એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વાવ થરાદ દ્વારા જમીન અધિકાર માટે થરાદ નાયબ કલેક્ટર સાહેબ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવતી 14મી એપ્રિલ સુધી જો લોકોના પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો વિશાળ સંખ્યામાં જન આંદોલન કરવામાં આવશે। વાવ થરાદ તાલુકામાં સાથણીમાં મળેલી જમીનના પ્રત્યક્ષ સોંપવા તથા દલિત આદિવાસી ઓબીસી માંજી સૈનિકો અને તમામ સમાજના લોકો ભૂમિહીનો રહેણાંકના ઘર ખેતી તથા સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવી આપવા માટે આજરોજ થરાદ ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને હાથમાં બેનરો સાથે જમીન અમારે જોઈએ તેવા નારાઓ સાથે રેલી કાઢીને થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લોકોના પાયાના પ્રશ્નો અને સ્મશાન ભૂમિ તથા મફત ફ્લેટ જેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અને આવેદનપત્ર આપતી વખતે લોકોએ એવું પણ જણાવ્યું હતું કે જો અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો 14મી એપ્રિલે વિશાળ સંખ્યામાં જન આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।